હેલો વિદ્યાર્થી મિત્રો, ટિકિટના પૈસા લઈ અને સાયન્સ સિટી તરફ જઈ રહ્યા છીએ. મધુરમ ક્લાસીસ વતી આજે સાયન્સની શોધમાં સાયન્સ સિટી તરફ જઈ રહ્યા છીએ. તો આ વિડીયોને શાંતિથી નિહાળો. I know you're scared, you wanna hide away sometimes. I know you're hurt from everyone telling you lies. I bet you just wanna lose your mind. I know you're hurt, I know you're hurt. Let it out, just feel it. Let it out, cry it all out to me. When you're down, when your heart stops beating, you got me, you always got me. બાકી નથી ને બસ લે ને આ તો ઓળખાતી નથી હો તો મોડે પેલા ઓળખાય સ્મૃતિ કઈ ગઈ હા નાના બાળકો ભેગી નાની બાળક થઈ ગઈ હા અમારા બાળકો ભાઈ નવી સાયન્સની શોધ કરવાની છે તોડવાનું નથી સાયન્સનું હા નકર સાયન્સની શોધ કરવાની છે સાયન્સ તોડીને જશે શું છે ભાઈ પવન ચક્કી છે બાળકો બધા આવેલા છે હા જોજો ભાઈ કંઈક નવું શોધશો હું શોધ કરેલું છે એમ સાયન્સ સાયન્સના છોકરા વ્યવસ્થિત પટ્ટો બાંધજો છૂટી ન જાય બધો પટ્ટો નહીં ભાઈ સીડી બાંધે સીડી બાંધે મસ્તી નથી કરવાની ખાલી પટ્ટા જ બંધવાના છે પટ્ટા બંધાવાના નથી કોઈ અમારા ચલો બાળકો ભાઈ પટ્ટા લઈને ઊભા છે બધાય બરાબર નવી મારુતિ લઈ આવી છે અમારે નેહા ચાર જણ છે ઠીક હા હા આવી જાઓ હા સ્મૃતિ અમારે હા મેથ્સના સ્ટુડન્ટ અમારે જોવા નિરીક્ષણ કરવા આવેલા છે કે 5 વર્ષ પછી આમાં શું નવું થાય એમ છે હા બાયોલોજી વાળા અંદર જીવ પૂરવાના છે બાકીનું ટ્રીટમેન્ટ કરવાના છે ઇન્સ્ટ્રુમેન્ટ એના બહુ નથી ચેક કરવાના એ જૂના છે તો નવી શોધ કરશે બાયોલોજી વાળા ન્યૂ સિટી છે ને અત્યારે વેલકમ સુરત સિટી લખ્યું છે ને ત્યાંનો ફોટો છે હા એરપોર્ટ પાસેનો એટલે કહું છું સ્માર્ટ સિટી હા સાયન્સની એક્ટિવિટી થઈ રહી છે બાળકો જોઈ રહ્યા છે.
કમાલ કરી રહ્યા છે ભાઈ. તમારે કહેવાનું છે ફિઝિક્સનો કયો નિયમનો ઉપયોગ થયેલો છે આની અંદર. વસ્તુ અદ્ધર રહી છે હવા નથી. જોવાનું છે દડો હવામાં ઉડે છે. દડો નીચે નીચે આવો તો હવામાં ઉડે છે દડો. બરાબર પ્રોપર ફિઝિક્સનો નિયમ લાગવો પડે. ઢળાવમાં દડો નીચે જઈ રહ્યો જ આવશે અવાજ ઘડા. વાજિંદર વાગે છે મયુરભાઈ કે એ ભાઈ નાના છોકરા કિલબલાટ કરી રહ્યા છે. પગ લાગેલ છે પગે. વાજિંતરભાઈ કરી રહ્યા છીએ. હા ઉપર દોલન કરી રહ્યા છે દડાભાઈ. ચેક કરી શકો તમે. વસ્તુને નિહાળો અને લાસ્ટ સુધી વિડીયોને જુઓ. બહુ જ મજા આવશે તમને. આ દોલન કરી રહ્યા છે. આ વસ્તુને નિહાળો. વિદ્યાર્થી ફરી રહ્યા છે બધાય. મોતનો કૂવો છે. મોતનો કૂવો એમ ભાઈ કોઈને ડૂબકી મારવી છે ખબર છે ભાઈ. રિફ્લેક્શન આપે વોઇસનું રિફ્લેક્શન આપે. પરાવર્તન થાય. પરાવર્તન શું કે સાયન્સમાં પડઘો પડે એમ. પડઘો પડે. પડઘો છે. આંખની કીકી જોઈ લે કેવી આવે છે બધાએ વારા પરથી વારા. બધા આંખની કીકી જોવે છે. બહુ નવરું કરી રાખેલું છે. દેખાય છે કિરણનો પ્રકાશ થાય ને એ દેખાય છે. પૂર્ણ આર્થિક પરાવર્તન છે. પ્રવાહી ચિત્ર છે. વિવિધ રંગોના પ્રવાહને લીધે અસ્થાયી ચિત્ર બને. આ પ્રવાહને લીધે ચિત્ર બને એમ. હા પ્રવાહી છે ને ઓલું ઉપર નીચે જાય એમ. એટલે ચિત્ર કોઈ આકાર ધારણ કરે. પ્રવાહી કે લિક્વિડ જ છે. ભાઈ સાયન્સનો ન્યૂ કેલાલ જાદુગર આવી ગયો છે ભાઈ. અમારું બાળક પણ અત્યારે જાદુગર કરે છે. ધડ કપાઈ ગયું, માથું દેખાય ખાલી. નાના બાળકો પણ આજે જાદુગર કરી રહ્યા છે. સામે ફોટો પડે તો પાડી લ્યો. અડધું એ તો નકશી કામ તમે રેતીમાં કરી શકો છો. હા मतलब ये है कि जब उधर नहीं जाओगे नहीं। हाँ इसका मतलब क्या होता है कि गिरेगी आपको लगेगी ना गिरेगी तो नॉलेज હોય ને પાછું ચલે. એ તો રિફ્લેક્શન આપે ખાલી પરાવર્તન કરે. હા પૂર્ણ આંતરિક પરાવર્તન એટલે અડધું આપણું ફિઝિક્સ છે. આ કૂવો છે રિફ્લેક્શન. નાનો કૂવો છે પણ અંદર ઇન્ફિનાઇટ. આપણે તો ગણિત આવ્યું ઇન્ફાઇનાઇટ. મેથેમેટિક્સ ઇન્ફાઇનાઇટ કૂવો. હા કાચ લગાવેલા છે એટલે તમને રિફ્લેક્શન આપે. ઇન્ફાઇનાઇટ કૂવો છે એમ. અનંત કૂવો. ભાઈ કૂવામાં કોને કોને પડવાનું છે? વૈષ્ણવીને. હા ભાઈ બધાએ અનંત કૂવામાં હાથ મૂકેલા છે. પછી વાત હવે. હા ત્યાં તો કીકી દેખાય છે. કીકી જો આંખની કીકી દેખાય છે. એ તો ખાલી પવનને રિફ્લેક્શન જેવું કહે છે. હા
તો હું કરવાનું તો હાથ નાખીને જુઓ. ના આ પંખો ધીરો થઈ જશે તો પણ હવા આવશે હા એમ જ છે. હા એ ત્રિકોણ દેખાય, ખાલી ત્રિકોણ. આપણો ફોટો જરા કેમ આવશે આ જો સર કાળો આવે એમ ને, બરાબર છે. હા ભાઈ સાયન્સ દર્શન કઈ સાઈડ ઓલી સાઈડથી સાયન્સ દર્શન કરી લો ભાઈ એકવાર. ઠીક આ ઘટાડ તો કાંઈ ઘટાડો હજુ ઘટાડો નોર્મલ. હવે એક ફોટો પાડ લે ઓલી સાઈડ જઈને. ચંદ્ર લોકના દર્શન કરો ભાઈ, ધીરે 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 ધીરે. લાની કે મોટો ગુચ્છ બ્લેક હોલ. ખૂબ જ પ્રકાશિત જૂથ. હા ઉલ્કાઓના દર્શન કરો ભાઈ. ડાર્ક મેટર હાર્ડ એનર્જી પૃથ્વી. ભાઈ મંગળ ગ્રહની વાત થાય છે. આપણું સૂર્યમંડળમાં ફક્ત પૃથ્વી જેવો ગ્રહ છે જે કેટલું વાતાવરણ રહેલું તાપમાન દબાણ, પૃથ્વીનું વાતાવરણ તાપમાન દબાણ આપણને આપેલું છે. બુર્જ ખલીફા અહીંયા આવી જોઈએ એમ. માઉન્ટ એવરેસ્ટ હવે આવ્યું. પૂરી પૃથ્વીનું દર્શન નિહાળો. અરે ભાઈ બરાબર છે. સાયન્સ બધામાં લાઇટિંગ કરો ભાઈ. પ્રકાશ પાત્ર સાયન્સ પર. સૂર્યમાંથી ઇલેક્ટ્રિસિટી કઈ ઉત્પન્ન થાય? હા ઉત્પન્ન થાય એ સૂર્ય કુકર તો આવતું. હા એ તો ભણવામાં આવતું સૂર્ય કુકર. કે એ મેડમ પવનચક્કી છે ને, એમાંથી પણ ઉર્જા ઉત્પન્ન થાય ને. છે ને હા જોરથી હું આ મારીશ ને હા. લાફર છે ને અમુક સ્પીડથી વધુ સ્પીડ વાળો પવન જોઈએ પવન હા. ત્યારે જે ઉત્પન્ન કરી શકીએ. બરાબર લાઈટ થાય છે. બરાબર. પવનથી કઈ રીતે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય એનું છે. એનું બેસ્ટ ઉદાહરણ. અને આ ડાયનેમો છે. ડાયનેમો એટલે આપણે ટર્બાઇન હોય ને હા ઠીક. ટર્બાઇનને ફેરવે સમુદ્રની અંદર એ જ ને. પાણીવાળું. હા પાણીમાં જે ડેમ ઉપર હોય તે. પાણી પડે ને હા. પાણીમાં આમ રાખે. હા એટલે ધોધથી હા ધોધથી જે ફરે એ. ટર્બાઇન ફરશે ને એટલે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થશે. જો છે? બરાબર, ટર્બાઇનની ઊંધું મદદથી. ફેરવીશ એટલે ઊંધી થશે. બે સાઈડથી ફરશે. બરાબર. વાયરસ કઈ રીતે આવ્યો હતો એનું આખું ડિટેલથી આવેલું છે. એનો આકાર કેવો હતો? હા એ બનાવેલું દોરેલું છે. એનો આકાર કેવો હતો એ બધાનો આકાર કેવો હતો એ બધું અણીવાળો હતો. બહિષ્કાર છે તો સ્પેશિયલ છે જોવાલાયક સ્થળ. હા ડીએનએ વારસાગત આવતું. હા હોય એને આવે વારસાગત. ભાઈ ટચ મત કરના. હા કોઈ વસ્તુ થોડું વાયરસના આકાર કેવા હતા?
વાયરસના આકાર તમને આપેલા છે અલગ અલગ પ્રકારના. લેબ ટેકનિકલ લેબ છે, જોવાનું છે કે મેડમ આમાં? વાંધો ન આવે. આ તો તમારા સાધન છે ને અડધોડે તો બાયોલોજીના. અક્ષર મોટા પતે કરી બધા હીરાની શોધ થઈ. આપણે જયેશભાઈ ડબલ સિક્સમાં છે. તો બધા વાયરસ કેવી રીતે જીવત થાય છે, હિસ્ટ્રી. રક્ત અને પેશી દ્વારા હસ્તમેળાપથી વાયરસ દૂષિત પાણી દ્વારા ચામડીઓ અને વાયરસ. જોજો આગળ રહેજો પણ થોડા. કોઈ ટચ નહીં કરતા હો, જાણ્યા જયા હોય કે ના. જો મેં આ બનાવ્યું આ મેં આરાધી કરી એક્ટિવિટી છે એમ. હા ભાઈ બાળકો દ્વારા થતી એક્ટિવિટી. આનંદી, રાધિકા, અમારા નયનભાઈને બીજું કંઈ આવડતું જ નહીં એક્ટિવિટી સિવાય. વાયરસ છોડને સુંદર મદદ કરી શકે છે. મસ્ત આર્ટ્સ ગેલેરી. હા એ પેલો છે ને એટલા માટે એરપોર્ટ. ઉભા રહો, કેટલા એક એક દેખાય છે, કોણ ચાલે છે? 1 2 3 ઠીક, એ તો અહીંથી આમ જોવો હતો ને આમ. હા ભાઈ 4 ફોટા 3D પિક્ચરમાં એમ. વાયરસ અલગ અલગ કઈ રીતે આપણા શરીરમાં દાખલ થાય છે એની સંપૂર્ણ જાણકારી. લોકડાઉનનું મહત્ત્વ. કોરોના સમયની આર્ટ્સ ગેલેરી. જો પ્રથમે અહીંયા જો ફૂકા થાય. ફુગાનો પેલો થાય ને એ બલૂન થાય, બલૂન. આ બોલો ને બલૂન થાય. સ્પીડ છે કરો. મને જો કરે, વાવ, કરો. નવી શોધ થઈ ભાઈ, નાના છોકરા માટે છે. તો વૃક્ષનું વાવેતર કઈ રીતે થાય? બ્રહ્માંડ, પૃથ્વી એક સ્થિરસ્થાયી છઠ્ઠો સિસ્ટમ. આબોહવા અને હવામાન વિશેની સંપૂર્ણ જાણકારી. એક પ્રકારની આર્ટ ગેલેરી જે છે સાયન્સ સિટીમાં જોવાલાયક. હાય, અમારી સિલર પાર્ટી બધી આર્ટ્સ ગેલેરીમાં આવી રહી છે. અવાજ કરવાનો. હા, અવાજ કરવાનો નથી નહીં. અમારા ખાવાવાળા વિદ્યાર્થી જો ખાય છે કે ખાવા ગયો. ઓય બધા અહીંયા જો ખાવું કોને કઈ ભૂખ લાગી છે વધારે પડતી હાથ ઊંચો કરે. હા ખાય કે નહીં બેઠા છે બધા જો. આ ટેબલ ખાલી છે ભાઈ, લાવો ફટાફટ ટેબલમાંથી વસ્તુ. આ જો પીઝા ખાઈ જતા નહીં હો.